તો ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈને તૈયારીઓ તેજ બની છે। 11 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે આવનાર છે। નૂતન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આ જ પ્રસંગે તારીખ 8 એટલે કે આજથી 12 મે સુધી વૈદિક અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। જામનગરથી સોમનાથ હેલિપેડ પહોંચશે પીએમ મોદી અને હમીરજી સર્કલ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે। સોમનાથ મંદિર ખાતે અતિરુદ્ર યજ્ઞમાં પણ તેઓ હાજરી આપશે। પીએમ મોદીના હસ્તે મંદિર શિખર પર જળાભિષેક કરવામાં આવશે અને વિવિધ પવિત્ર નદીઓના જળથી કુંભ દ્વારા અભિષેક કરવામાં આવશે। કુંભનું પૂજા પણ કરવામાં આવશે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભા પણ યોજાશે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભાને કરશે સંબોધન। સોમનાથમાં સુરક્ષા અને ટ્રાફિક માટે તંત્ર એલર્ટ મોડ પર છે, જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સમગ્ર સોમનાથ ધામમાં ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળશે। હજારો શ્રદ્ધાળુઓ અને કાર્યકરો ઉમટી પડે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે, જેના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ એના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની મુલાકાતે આવી રહ્યા છે। 11 મેના રોજ દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી ફરી સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે। 11 જાન્યુઆરીના સોમનાથ ખાતે તેઓ પધાર્યા હતા અને સોમનાથ સ્વાભિમાન પર્વનું પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ આજે 4 માસ બાદ ફરી સોમનાથ ખાતે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ વાત છે કે સોમનાથ મંદિરની પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેના ઉપલક્ષમાં સોમનાથ ખાતે વિવિધ ધાર્મિક અને વૈદિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પોતે સોમનાથ ખાતે આવી રહ્યા છે। ખાસ કરીને જે સૂત્રોમાંથી વિગત મળી રહી છે તે મુજબ સોમનાથ ખાતે 11 મેના રોજ નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો ઉપરાંત સભાનું પણ આયોજન થનાર છે અને જેની તડામાર તૈયારીઓ હાલ સોમનાથ ખાતે ચાલી રહી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ત્રિવેણીથી ગીતા મંદિરને જોડતો રોડ છે, જ્યાં સોમનાથ હેલિપેડ આવેલું છે। આ હેલિપેડના જે માર્ગ ઉપર 1 કિલોમીટરનો જે અંતર છે તેના ઉપર નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો યોજાનાર છે અને તેની તડામાર તૈયારીના ભાગરૂપે રોડની બંને સાઈડ રેલિંગ લગાવવાનું કામ પણ હાલ ચાલી રહ્યું છે। આ ઉપરાંત જંગી જાહેર સભાને પણ નરેન્દ્રભાઈ સંબોધશે। આ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર ખાતે અતિરુદ્ર અને પાઠાત્મક જે રુદ્રના જે યજ્ઞ હવન યોજાનાર છે તેમાં પણ સહભાગી બનનાર છે। જલાભિષેકનો એક કુંભ જલાભિષેકનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાનાર છે, તેમાં પણ નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત, એટલે કહી શકાય કે સોમનાથ મહાદેવ મંદિરની પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।